નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2023-24ના વર્ષની તારીખ 4/4/2024ના રોજ વિષય આસપાસની લીધેલ છે, જે પેપરનું સોલ્યુશન આપણે અહીંયા કરીશું. તો પ્રશ્ન 1 છે, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. પહેલો છે, નીચેનામાંથી કઈ વસ્તુ માટીમાંથી બનતી નથી? તો જવાબ આવશે ચીપિયો. ત્યાર પછી બીજો છે, નીચેના પૈકી કયા રાજ્યમાં ખૂબ વરસાદ પડે છે? તો અસમ રાજ્યમાં ખૂબ વધારે વરસાદ પડે છે. ત્રીજું છે, પોસ્ટ ઓફિસમાં સ્થાનિક પત્રો માટેની ટપાલ પેટી કયા રંગની હોય છે? તો તે છે લાલ રંગની હોય છે, એટલે એ જવાબ આવશે. સાયના નહેવાલનું નામ કઈ રમત સાથે જોડાયેલું છે? તો જવાબ આવશે બી, બેડમિન્ટન. પક્ષીઓને દાના નાખવામાં આવે તે ટોડલાને શું કહે છે? તો અહીંયા તેને કહેવાશે ચબૂતરો, એટલે જવાબ આવશે ડી. કેટલા રમતથી કઈ આવડતનો વિકાસ થાય છે? તો જૂથમાં જોડાવાની આવડતનો વિકાસ થાય છે, તો જવાબ આવશે એ. નીચેનામાંથી કોને પાણીની જરૂર પડતી નથી? તો પથ્થર છે તેને પાણીની જરૂર પડતી નથી, તો જવાબ આવશે સી. શાળામાં ભણાવવા માટે નકશો કોને ઉપયોગી છે? તો નકશો શિક્ષકને ઉપયોગી છે, તો જવાબ આવશે બી. પ્રશ્ન 2નો અ છે જોડકા જોડો, જેમાં પહેલું સૂર્ય છે, તેમાં જવાબ આવશે ઉર્જાનો સૌથી મોટો ભંડાર છે. બીજું પાણી છે, તેનો જવાબ આવશે ખેતી માટે ઉપયોગી છે. હવા જે છે તે શ્વાસ લેવા માટે ઉપયોગી છે, અને વૃક્ષો ખોરાક પૂરો પાડે છે. બીજામાં ખરા ખોટા છે, એમાં પહેલો કાગડો માટી લેવા ભાગોળે ગયો, વિધાન છે ખોટું. ટેલિફોન દ્વારા આપણે એક સમયે એક જ વ્યક્તિ સાથે વાત કરી શકીએ છીએ, તો વિધાન સાચું છે. આપણે ટપકતા નળ રિપેર કરાવવા જોઈએ, એ વિધાન પણ સાચું છે. અને ઓઢણીને પાઘડીની જેમ પણ પહેરી શકાય છે, એ વિધાન પણ સાચું છે. પ્રશ્ન 3નો વર્ગીકરણ કરો, જેમાં વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય વસ્તુઓમાં વર્ગીકરણ કરવાનું છે. તો 4 વસ્તુઓ આપી છે: મધ, દૂધ, માછલી અને ચોખા. તો વનસ્પતિજન્ય વસ્તુ છે ચોખા, અને પ્રાણીજન્ય વસ્તુ છે મધ, દૂધ અને માછલી. આ જે પ્રાણીમાંથી વસ્તુ મળે છે, અને આ વનસ્પતિમાંથી મળે છે. ત્યાર પછી તફાવત લખો, ઘરમાં રમાતી રમતો અને ઘરની બહાર એટલે કે મેદાનમાં રમાતી રમતો. તો ઘરમાં રમાતી રમતોમાં જે રમતો ઘરમાં ઓછી સાધન સામગ્રી દ્વારા રમાય છે, તેને ઘરમાં રમાતી રમતો કહે છે. અને તે જ રીતે જે રમતો રમવા માટે ખુલ્લી જગ્યા કે મેદાનની જરૂર હોય, તે રમતોને મેદાનમાં રમાતી રમતો કહે છે. ચેસ, કેરમ, સોગઠાબાજી, સાપસીડી, કૂકા વગેરે ઘરમાં રમાતી રમતો છે, જ્યારે કબડ્ડી, ક્રિકેટ, પકડદાવ, સંતાકુકડી, પગથિયા, લંગડી, ગિલ્લીદંડા વગેરે મેદાનમાં રમાતી રમતો છે. કમાં છે માગ્યા મુજબ જવાબ લખો, જેમાં બે નામ લખવાના છે. ફરતા મકાનો, તો ફરતા મકાનોમાં તંબુ આવશે અને હાઉસબોટ આવશે. અને તંબુ બનાવવા માટેની સામગ્રી કઈ કઈ છે? તો કાપડ અને ખિલ્લા અને દોરડા. મને ઓળખો, તો મારા ઘરને રાફડો કહે છે, તો એ આવશે સાપ. અને હું ઝડપથી દોડી શકતું પ્રાણી છું, લોકો મારા પર સવારી કરે છે, તે છે ઘોડો. ખાલી જગ્યા પૂરો, કુંભાર માટીના વાસણો પકાવવા માટે શેનો ઉપયોગ કરે છે? તો નિભાડાનો ઉપયોગ કરે છે. પોસ્ટ ઓફિસનું સંચાલન કરનાર વ્યક્તિને પોસ્ટ માસ્તર કહે છે. નકશામાં વિગતો દર્શાવવા માટે વપરાતી નિશાનીને સંકેત કહે છે. અને સાજીદારને ઓઢણી મોટી બહેને આપી હતી. પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં આપવાના છે, જેમાં બીમારીમાં ઉપયોગી ઔષધીય વનસ્પતિના 2 નામ જણાવો. તો હળદર, અજમો, તુલસી, અરડુસી, લીમડો, આદુ, ફુદીનો, કુંવરપાઠું, લવિંગ, એલચી, આમળા, હળડે, મેથી વગેરે ઔષધીય વનસ્પતિ છે, જે બીમારી માટે ઉપયોગી છે. અને બહુમાળી મકાનોમાં ઉપર જવા માટે શું વ્યવસ્થા હોય છે? તો બહુમાળી મકાનોમાં ઉપર જવા માટે લિફ્ટ તથા સીડીની વ્યવસ્થા હોય છે. પશુઓને શું ખવડાવી શકાય? તો પક્ષીઓને શું ખવડાવી શકાય? તો પક્ષીઓને જુવાર, બાજરી, ઘઉં, મકાઈ વગેરે અનાજના દાણા ખવડાવી શકાય છે. કેતન કોની સાથે રહે છે? તો કેતન તેના પિતા, કાકા અને પિતરાઈ ભાઈઓ સાથે રહે છે. પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના જવાબ લખો, જેમાં પહેલું છે કુટુંબમાં બાળકમાં કયા ગુણનું ઘડતર થાય છે? તો કુટુંબમાંથી બાળક પ્રેમ, સહકાર, સામાજિકતા, ભાઈચારો, ખેલદિલી, બીજાને મદદ કરવાની ભાવના, ધાર્મિકતા, વડીલોને આદર કરવાની ભાવના, દરેક વસ્તુ વહેંચીને વાપરવાની ભાવના, વાતચીત દ્વારા પ્રશ્નોનો ઉકેલ લાવવો વગેરે ગુણોનું ઘડતર થાય છે. બીજો નંબર છે પાણી બચાવવા માટે શું કરવું જોઈએ?
તો પાણી બચાવવા માટે ટપકતા નળને જલ્દી રિપેર કરાવવા જોઈએ તથા નળને ફિટ બંધ કરવા જોઈએ. બ્રશ કે દાઢી કરતી વખતે જ્યારે જરૂર પડે ત્યારે જ નળ ખોલવા જોઈએ. નહાવા માટે ફુવારાની જગ્યાએ ડોલ અને ટબલરનો ઉપયોગ કરવો જોઈએ. વાસણ ધોયા પછી વધેલું પાણી બગીચામાં છોડ ઝાડને પાવા કે ઘરમાં પોતા કરવા માટે વાપરવું જોઈએ. પીવા માટે ગ્લાસમાં જોઈએ તેટલું જ પાણી લેવું જોઈએ. ત્રીજો પ્રશ્ન છે, આપણે રોજિંદા જીવનમાં કયા કયા કામ માટે પાણીની જરૂર પડે છે? તો આપણને રોજિંદા જીવનમાં ડગલે ને પગલે પાણીની જરૂર પડે છે, જેમ કે બ્રશ કરવા, નહાવા ધોવા, વાસણ સાફ કરવા, રસોઈ બનાવવા, કપડાં ધોવા માટે, પીવા માટે, પોતા કરવા માટે, વૃક્ષ છોડને પીવડાવવા માટે વગેરે કામો માટે પાણીની જરૂર પડે છે. ચોથો પ્રશ્ન છે, નકશામાં નિશાનીઓ શા માટે ઉપયોગમાં આવે છે? તો નકશામાં જે તે સંબંધિત સ્થળને ઘણી બધી વિગતો નાના માપથી દર્શાવવાની હોય છે. જો આ વિગતો એ જ સ્વરૂપે દર્શાવીએ તો નકશામાં ગીચતા વધે છે અને તેનું વાંચન ખૂબ જ અઘરું બની જાય છે. માટે નિશાની ઉપયોગી છે. કાપડ કેવી રીતે બનાવાય છે? તો કાપડ બનાવવા માટે પહેલાં રૂમાંથી તેના તાર કે દોરા બનાવવામાં આવે છે. પછી તેને હાથસાળ કે મશીનની મદદથી વણવામાં આવે છે. તેમાં રંગ કરવામાં આવે છે અને ડિઝાઇન પાડવામાં આવે છે. આ જ રીતે જે તે કાપડની જાત મુજબ તેના તારની મદદથી કાપડ વણવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આસપાસનું પેપર અહીંયા પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર.